લોકો એવું કેમ નથી આપતા કે આજે કીર્તિ કોકના ન્યાય માટે લડતી હતી, કોકના સેવા માટે લડતી હતી અને એના ઉપર આવો ઘૂંટણીનો ખોટો કેસ થયો, એવું કેમ નથી બોલતા? કીર્તિ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં. કીર્તિ પટેલ ટિકટોક સ્ટારે સુરતના બિલ્ડર પાસે માંગી 2 કરોડ મીડિયાનું કામ જ ઈ છે જજ સાહેબે સામેવાળાને ખૂની સાબિત ન કર્યો હોય ને, પણ મીડિયા વાળા પેલા કહી દે કે આ હત્યારો છે. અરે મીડિયામાં ન્યૂઝ આવે ની પેલા કીર્તિ પટેલ અગાઉ આપી દે મારા ઉપર ખોટો કેસ થયો છે. હજી કોર્ટમાં ઈ સાબિત ન થયું કે ખૂની છે, ગુનેગાર છે કે નથી કોણ, પણ ઈ પેલા મીડિયા વાળા જ આપી દે કે આ ખૂની છે, સાબિત કરી દે. એનું કામ જ છે મસાલો નાખવાનું. જેલમાં જવું પડે ને તો મંજૂર છે. અરે મીડિયા ઉપર એનું કામ જ છે. મીડિયા વાળાનું શું કામ છે? કમાણી છે ખાલી એ લોકોની. એક હેલ્પલાઇન ચાલુ કરી દેવી છે. કમાણી જોવે ઈ જ કરવું ફ્રેશ આપણે પોતાનું ચાલુ કરી દઈએ. હા કરો કરો, અમે સાથે છીએ. આપણે કોર્ટ ને ચુકાદો લાવે અહીંયા કીર્તિ પટેલ ઓન ધ સ્પોટ ચુકાદો લાવી દેશે. મીડિયા વાળા શીખડાવે છે કારણ કે ઈ ઓન ધ સ્પોટ બધું આમ સાબિત કરી નાખે ને, ફલાણા ફલાણું કર્યું, ઢીકણું કર્યું. ગરીબ માણસે સપના જોયા હોય ઘર લેવાના, ઘર લેવા માટે ને પૈસા ભર્યા હોય અને પૈસા કોક ખાઈ જાય એના ઉપર કેવી વીતે? આખા જીવનની એની મહેનતની કમાણી એવા વ્યક્તિ માટે હું લડતી હતી. પરસેવાની કમાણી હોય આખા જીવનની. મેં તો અત્યાર સુધી 2016 ની મેટર છે. 2016 થી 2016 માં 5 લાખ કેટલા કહેવાતા હતા ગણો. અત્યારે એનો એક ટકો બી ગણીએ તો કેટલું વ્યાજ થાય? અત્યારે 1 રૂપિયો કોઈ નથી દેતું. વ્યક્તિ ઉપર 3 ખોટા કેસ કર્યા. આ વખતે મને ભેળવી દીધી અને બચારી એની પ્રેમિકાને ભેળવી દીધી. એના લવ પ્રકરણ ને બહાર પાડી દીધું ને એટલે ભાઈએ ખોટો કેસ કર્યો. પણ વાંધો ને મોકો બધાનો આવે ચોકો મારવાનો. બિલકુલ બિલકુલ. કરમ કોઈને ના છોટા, એને એની કરની એને જ ભરવી પડશે. જેસી કરની વેસી ભરની. અહીંયા જ છે, અહીંયા જ દેખાડશે. જો એ અહીંનું અહીંયા જ છે કે ભગવાન એવા લોકોનું વાત સાચી. પણ હવે કુદરત છે ને, બહુ કુદરતની લાઠી પડે ને એનો અવાજ નો આવે. પણ લાઠી બહુ જોરદાર પડે. કોઈ દિલ નથી જોતું, પૈસા જોવે બધા, દિલ નથી જોતું. જિંદગીમાં ચડ ઉતર તો આવતી જ રે, દુઃખ આવતા રે, બરાબર. જયારે તમારો ખરાબ સમય આવે ને ત્યારે એટલું યાદ રાખવાનું, સારો સમય તમારો વ્યાજ સહિત પાછો આવશે. બિલકુલ. અને ઈ કોઈ જોયું કીર્તિમાં બીજી એક ખાસિયત જોરદાર છે, કીધું હું તમને કહી દઉં. કીર્તિ સાથેના રિલેશન, બેન ભાઈના અમારા બેના રિલેશન ની અંદર મેં એક વસ્તુ માર્ક કરી છે કે એને આજ દિવસ સુધીમાં ઈ જે બોલીને વિડીયો જે બનાવે છે ને, એ ક્યાંય ગોતવા નથી ગઈ. એ નોર્મલી વાત કરતા હોય ને, બેઠા હોય નોર્મલી વાત કરતા હોય ને, એટલે એને તરત જ માઇન્ડમાં આવી જાય અને તરત એની ડાયરી, એની પાસે પોતાની ડાયરી, સારી લેખક છે એ નથી જોતા કોઈ. અરે અમે તમે લોકો રાતે બેઠા હતા, ચા પીતા હતા, મારી હાથમાં ચા નો કપ હતો ને ફટ લઈને વિડીયો બનાવી નાખ્યો છે. હું આજકાલમાં વિચારતી હતી કે પોસ્ટ કરું, પણ પેલા મેં કીધું કીર્તિને ફોન કરી, પછી મેં કીધું પોસ્ટ કરી છે. આ બધી વાત છે ને એને દિલથી નીકળે છે. એક એક વાક્ય એના જે મોઢાના બોલેલા પોતાના વોઇસ ના છે ને, એ બધે પોતાની જાતે એને લખેલા છે. એને ક્યાંયથી કોઈની કોપી નથી કરેલી. આપણે તો જો એના ટિકટોક થી સાથે, મને તો એ ગમે છે પહેલેથી, ટિકટોક થી ગમે છે મને તો. અને એક છોકરી થઈને છોકરીના દિલ જીતવાની બહુ અઘરા છે. આજે છોકરીને છોકરા પસંદ કરતા જ હોય, પણ આજે મેં છોકરીઓના દિલ જીત્યા છો. બિલકુલ. લેડીઝ માટે તો એની ટાઈમ હાજર જ હોય છે, એની ટાઈમ. એમ રાતના ગમે એટલા વાગે ફોન કરે ને, એ લેડીઝ ને પેલા જવાબ, બધાને જવાબ દે છે. એનું પોતાનું એને ક્યારે જોયું જ નથી અને એનું પોતાનું સ્વાર્થનું એને વિચાર્યું જ નથી. આ રહ્યા મોટા મોટા આઈડી વાળા મિલિયન ફોલોવર્સ લઈને બેઠા છે, ક્યાં કોઈ સેવામાં એક વિડીયો કોઈનો મૂક્યો? કોઈ દિવસ નહીં કે તાની હેલ્પ કરો. અને બાકી જયારે
જ્યારે કીર્તિ કોઈ પણ વ્યક્તિ અમુક મૂંઝવણમાં તો હોય ને લેડીઝો ત્યારે પેલા લેડીઝો કીર્તિ ને બોલતી ગર્લ્સ હોય. બી જલે છે કીર્તિથી. તમને ખબર છે? લેડીઝ ને ગર્લ્સ બી જલે છે કીર્તિથી. એ અમુક પર્સન્ટેજ હશે, બરાબર, હમ હશે હશે 100% હશે, પણ આપણે કેવું, ઈ કોણ જેને ફેમસ ફેમસ થવા માંગતી હું જે છું દીકરી ને હોય ને એને. હું અરીસા જેવી ક્લિયર છું. હું કીર્તિ પટેલ શું કરે છે ને કે ગામને ખબર છે. કદાચ કીર્તિ પટેલ નો બોયફ્રેન્ડ હશે ને તો હું દિલ ખોલીને કહી દેજે આપણો પૂરો છો. હા, આ એમ એમાં શું છે પણ ખોટું? હવે પ્રેમમાંથી જ ભરોસો ઉડી ગયો છે, પૂરો પટાવવાની જરૂર જ ક્યાં છે? કોઈ ભૂરો રહ્યો મત જ પેદા નથી નથી તો થયો હવે. કીર્તિબેન તમારી યારે. કોઈ નથી. હવે અહીંયા પ્રેમ હલી એટલે જાય શું બધા. ખબર હતી? પ્રેમ કરવાનું થતો જ નથી. પ્રેમ પ્રેમ બધાને કરે जब तक છે, सूरज चांद બધાને કરે. रहेगा कीर्ति पटेल का नाम रहेगा. जय गिरनारी, હા, जय गिरनारी. જય ગિરનારી. વાહ ભૂરા વાહ. બસ પીન મારો પીન મારો. સાધુ સંતોના હા આશીર્વાદ હોય આપણી હારે, હજાર હાથ વાળો હારે હોય, માતાજી હારે હોય, પછી ક્યાં કોઈના બાપની બીક હોય? યસ એમાં સમરથ જીજે ત્યારે કોઈના બાપની આમે નથી પડતો ફેર. ફેર વાહ જીજે દેર એક જ કાંઈ નો બિંદાસ બેઠો. માણસ છે. બાકી કોઈની ઓકાત નથી એટલું સામે બોલવું કોઈની. અને એના એટલી આગળ તમારા એમને હાર્દિકભાઈ. આજે તમે મને કદાચ કોમેન્ટમાં ગાળ દેવી હશે ને તો તમારે ફેક આઈડિયો લઈને ગાળ દેવી પડે છે. અને કાં તો ડીપી બદલવા પડે છે, ડીપી માંથી કાઢવા પડે છે ફોટા. રાખો ને તમારી મને ફોટા ભોસડીના નો વીખી નાખું, તમારી હાથ પેઢી તો નકામું છે ને. વગાડે જ જવા. તારા તો રાત આટલી ઉડાડી દે લખીને તરત હા, જ. પૂરું કરી નાખે એને તાકાત નથી કે અહીંયા હાચવી શકે. અને ઈ નો કરતો પછી એમ કે મારો ફોન મારા છોકરાના હાથમાં હતો ના મારો ફોન હા કઈ હતો જ નહીં મેં નથી લખ્યું. કેમ તું તારા અને ફોન જે બધાના હાથમાં લેવા મને. લોકો ફાટી ઉપર જાય. ખોટું થતું હોય ને, અને જો તમે સત્ય હોય ને તો તમારે કોઈનાથી બીક રાખવાની જરૂર નથી. લડવાનું, પીછે હટ નહીં કરવાની, હારી નહીં જવાનું. તમે લડશો તો તમને અવશ્ય એનું ફળ મળશે, મળશે ને મળશે. બિલકુલ. આ હું તો સીટી બહુ વાગે, લોકોને સીટી કદાચ ક્યાં વાગે? હું તો જ્યાં સુધી છું ત્યાં સુધી બધાને એમ જ કહું છું કે લડજો. જિંદગી આખી રમત છે, બિલકુલ. રમજો. કીર્તિ પેલું લાઈફ ઇઝ ગેમ, જીવન રમત હા, છે. લાઈફ ઇઝ ગેમ જ છે. એ ગેમ તમારે રમવાની છે. ઘણા ડરી જાય છે. જો કીર્તિ એકદમ કે ને આમ મજબૂત થઈને રહી છે. એ સ્ટ્રોંગ જ અને હોય આટલા એની આટલા એમને એની મારા ઠેઠ ઉપર સુધી અંદર આટલું થાય છે તોય હું કોઈ દિવસ એમ નથી કેતી મારા ઉપર હાર કેમ નથી માની. આવ્યું?" હાર નથી એ માની ક્યારેય. હંમેશા સ્ટ્રોંગ જ હોય છે. એને કઈ એમ કેવાય ને કે સેજે ફરક નથી પડતો. હા, કાંઈ ઘણા પણ લોકો લોકો છે બોલતા ને હશે ગર્વ પણ ઘરનાથી આને હારી જાય. આજે ગર્વ લેવાની વાત છે, બરાબર, કે આજે કોઈ પણ ન્યાય માટે તમે લડતા હોય ને તમારે આ પરિસ્થિતિ જોવી પડે ને ત્યાં ગર્વ જ લેવાનો. ને કોકના માથે લડવું એટલે કઈ આસાન થોડી છે. લોકો પોતાના માટે પોતાના હક માટે પોતે નથી લડી શકતા, ગામ માટે લડી શકે કોઈ ઈ બહુ મોટી વાત છે. અત્યારે પોતાના આજે આજે મારી મેટરો મૂકીને હું કોકના માટે લડું છું. હવે આમાં એવું તો નથી કે આ કોઈ માટે લડે છે તો મતલબ કીર્તિને એટલે કઈ મને મળવાનું એમને એવું મને કઈ આટલી છે? આટલી ગાળો પડે છે, ના. હું કોઈ દી કેસ કરવા ગઈ? એક કેસ કીર્તિ પટેલે કોઈ ઉપર કર્યો હોય તો બતાવો હાલો. કોઈ દી નહીં કેસી ખુદ અને કીર્તિ જિંદગી પટેલ ને સુનવાઈ હળી ખુદ. કરી લેવી છે, પણ હળી કોણ કરે છે કીર્તિ પટેલ સિવાય કોઈ ખબર ન હોય. કીર્તિ પટેલ ઉપર લોકો કેસ કરતા હોય છે પણ કીર્તિ પટેલે કે કોઈના ઉપર કેસ નથી. અને પાછું થાય છે કેવું, સીધી એફઆઈઆર જ થાય છે કીર્તિ પટેલ નું નામ આવે એટલે. જાણવા જો અરજી નથી લેતા. હા બોલ, નામી કાફી હે, સિર્ફ નામી કાફી હે. નામથી કામ ફૂકી નો વરે એટલે બીજું શું કરે? ઓલા સ્કૂલમાં ખબર ભાઈ ફૂકી નો વરે એટલે કીર્તિ મમ્મી ને પટેલે પપ્પા ને નામ લીધે બોલાવી આવે. પ્રમોશન દીધું કદાચ મળતા આપણું હોય એવું હોય સંવિધાન કદાચ. એમ નહીં, આપણું સંવિધાન બહુ સારું છે. કીર્તિ પછી સમજાવે છે હોતન કાયદા કે આ વસ્તુ આના આમ હોય છે. તમે કાંઈ વાંધો નહીં, મારી ઉપર એફઆઈઆર લીધી, પણ સાચું ખોટું ની પરખ તો કરો એમ કે સાચું શું છે ને આમ ખોટું જો શું છે. ભારત
સંવિધાન 1950 લ્યો. હા આ જોઈ લ્યો, લ્યો બસ આ લઈને બેઠી છે. આ લઈને આખું બેઠી છે હો, આવી જ જજો. હા જય સંવિધાન, જય ભીમ જય હો. સંવિધાન. હા એ હા આ જોતા જોઈ લેજો કે હવે કીર્તિ પટેલ ની હળી કરાય કે ન કરાય. આખો દી સંવિધાન વાંચે છે. લ્યો सही બંધી है भाई पंगा मत लो અહીંયા તો જય જય સંવિધાન, સંવિધાનમાં જ માનવા વાળા છીએ ભાઈ. એક એક શબ્દે કઈ કલમ લાગે ને કીર્તિ પટેલ ને આવીને પૂછો, હાલો હું કહી દઈશ. વકીલ ભાઈ જાતા પેલા છે ને એકવાર બાબા સાહેબ કીર્તિને આંબેડકર પૂછી ને લેજો. બાબા સાહેબ આંબેડકર ના ઉપર જ હાલવાનું છે હવે. સવાલ જ નથી. જય ભીમ કીર્તિભાઈ. જય ભીમ, જય ભીમ, જય સંવિધાન હો. હા દીપજી તમારે કઈ કીર્તિબેન પાસે પૂછી લેજો કઈ કલમ લાગે ઈ. કીર્તિ પટેલ નોવેલ વાંચવાનો શોખ નથી, પણ કીર્તિ પટેલ ને સંવિધાન વાંચવાનો શોખ છે ખાલી. ભારતનું સંવિધાન 1950 હો. આમ જો એની માને કઈ ઘટે ને. હા अब विचारो तो खरा कि आटलू माणस करे छे यार નોલેજ નોલેજ જય નોલેજ. ભીમ, જય સંવિધાન, વાહ ભાઈ વાહ. બધા દિમાગ વગરના ગાવઠી લોકોને શું સમજ આવે